ભાઈ સોરી ગઈ હોય હું તો હાર વગર નહીં રહું ને થોડા પેન્ટર જગ્યા કરી દે એનો જતો પણ આ તો અમારે છે ને અમારે ઈ બાજુ એવો રિવાજ છે એક ઘરમાં 4 વહુ હોય ને એટલે પેલો પૈણે એને દાગીના એની માના ભંગીન કરાવી દે પછી બીજાનો વારો આવે તો ઈ બાઈ પાસેથી દાગીના ઉતારી વળી ભંગીન નવો ઘાટ કરાવે એમ કરતા કરતા જે છેલ્લી વહુ આવે ને એની પાસે દાગીના રી એમ તારે એવું થયું તું છેલ્લી છો ને એટલે અને રિવાજ છે તમારી ભાભીઓને ક્યાં ખબર છે ને સમજી જાવું જોઈએ સમજાવી સમજે ની જનાવર ની જાય આખો ભગત કે શું કરી નથી મારી નાઈત આટલું બધું રોજ ઉઠીને તારે તૈયાર થઈને ક્યાં જવું છે કહું મારે તૈયાર થઈને જવાનું છે કાબા આતાની દૈલીના ખોરા ફરતમાં બાને મોકલાય પ્રમદી લગનમાં નહોતી ગઈ આપણે રૂબરૂ જોવી એ બાને ને બે હાય એમ નથી ને બા 4 પૈકી હાલે છે બકરી પૈની પાડી હાલે એમ તો બા હાલે છે બાને ન્યા ક્યાં મોકલવા ન્યા પાછા બા